વાહ ભાઈ વાહ, આજના મેળામાં તો મોજ આવી ગઈ. મોજ તો આવે જ ને. જુગલ જોડી કેવી જામતી હતી. અને એ જુગલ જોડી હંમેશને માટે જામી જાય તો એટલે અમરો અને તેજલ ના આવતા મહિનામાં લગ્ન થઈ જાય. આજ બોલ્યો એ બોલ્યો, બીજી વાર બોલીશ તો જીભ કાઢીને હાથમાં દઈ દઈશ. તેજલને એ નજરે મેં કોઈ દી જોઈ નથી. અને ભાઈ બહેનના લગ્ન થાય તે દી આ દુનિયા રસાતાળ થઈ જાય. તેજલ મારી બેન છે, બેન સમજો. હવે મરતા પહેલા એક મનસુબો બાકી રહી જાય છે. હું વિમલ સંઘની હવેલીનો દીવાન તો થઈ ગયો, પણ બસ એ હવેલીનો માલિક બની અને બાર બાર ગામનો ધણી કેવડાવું એટલે બસ. બાપુ, તમે તો તમારા સપનામાં જ રાચા કરો છો. મને નથી તમારી હવેલીમાં રસ, નથી બાર ગામના ધણી થવામાં રસ. દીકરા, તને જેમાં રસ છે એની મને ખબર છે. એક કાંકરે બે પક્ષી મળે. જો તું વિમલ સંઘની દીકરી સોનલના હૃદયમાં પ્રેમનો દીવો પ્રગટાવ, પછી મારો માર્ગ મોકો. એક વાર સોનલ તારી વહુ બની જાય ને પછી વિમલ સંઘ તો મારી મુઠ્ઠીમાં છે. પણ બાપુ, સોનલ તો કોઈના બોલે બોલ દેતી જ નથી. મારે એનું દિલ જીતવું કઈ રીતે? રથ સાથે આકાશમાં ઉડવાના મનોરથ હતા ને, પણ ઘોડાભાઈ ભડક્યા, ગાડી ગુમ અને તમે પાછા ધરતી પર. કોણ છો તમે? લ્યો, દેખાતું નથી? અરે માણસ છું. તમે મને બચાવી એ માટે? ભૂલ થઈ ગઈ હોય તો માફ કરજો. હું તો આખા બોલો છું, પણ મેં તો મારો ધર્મ બજાવ્યો. તમારી જાન બચી એટલે મારો જાન છૂટ્યો. તમે જાઓ છો? અરે હોય કાંઈ, તમે મારા ઘોડા પર બેસીને તમારા ગામનું નામ બોલો એટલે મારો ઘોડો તમને ઘરે પહોંચાડીને પાછો આવી જશે. તમારો ઘોડો બહુ સમજદાર લાગે છે. એનો માલિક તો એનાથી વધારે સમજદાર છે. આવો. તમારા ગામનું નામ તો બોલો. દેવગઢ. કાલે હવેલીના પરાંગણની અંદર સોનુનો જન્મદિવસ ઉજવવાનો છે. હું જાણું છું બેટા. તો મારે શું કરવાનું? આજ સુધી અનેક તલવારબાજો પાસેથી મેં તલવારબાજી શીખવી છે. એ તલવારબાજીનો કસબ દેખાડી તું વિમલ સંઘને ખુશ કરી દે, પછી માગ માગ કહે એટલી જ વાર છે. એટલે હું તરત જ સોનલનો હાથ માગી લઈશ. અરે પણ દેવગઢ જવાનું
છે અને આમ આટા મારે કઈ દેવગઢ નહીં પોગાય. જો જાવું જોઈએ ને તો હાલ મંડી હાલવા. હવે હાલી ક્યાં મંડે? માં ન્યા જવાની ના પાડે છે. ના પડે છે તો પછી એમ કર, હું માંડી વાળું છું. લે ખા દાળિયા. હાલ. હવે દાળિયા ખાવાના મેલ માંડી વાળેલ અને માને મનાવવાનો માર્ગ ગોત. પણ મેં આજ સુધી કોઈ દી મારી માને મનાવી જ નથી. હવે તારી માને નહીં, મારી માને મનાવવાની વાત કરું છું દાળિયા. તારી માને? હા. મારી માને નહીં. નહીં. ક્યાં છે તારી માં? એ આવી ગયા માં. હા? ઉભો થાવ. હા? ચાલ ચાલ. પગે લાગ, પગે લાગ. હે? પગે લાગ. હા, લે લાગુ. મને નહીં માને. માને? અરે 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 આમ અચાનક પગે લાગવાનું કારણ શું? માં આ લાલ્યો કહેતા શરમાય છે. હે? માં લાલ્યો આજે એના માટે છોકરી જોવા જવાનો છે. હે? અને મને ક્યારનો કયા કરે છે કે તું મારી હારે હાલ હારે હાલ. માં એ છોકરી જોવા જવાનો છે એમાં મારું શું કામ? મારું શું કામ? અરે અરે તારું શું કામ છું? હા, તારું શું કામ છું? અરે તારું તો ખાસ કામ છે અને તું ભેગો ન હોવ ને તો મારે પરણવું જ નથી. આજ તો તું હા પાડ અને કા ના પાડ. પેલા માંડ માંડ મારું ઘર ભાંગતું હોય, નહીં બંધાતું હોય. અને તું ભેગો ન આવે એમાં તું રાજી નથી? હા બેટા જઈ આવ ને. એનું ઘર બંધાતું હોય અને તું ઘરમાં બેઠો શું કરીશ? જઈ આવ. હા બરાબર છે. અને જયારે તારું ક્યાંક પાકું થશે ત્યારે તારી ભેગો સૌથી પેલો હું આવી. ઠીક છે, જો આજે તો આવું છું હા. પણ હાજે ઘરે પાછું આવવું પડશે. હા, રાત નહીં રોકામ. હા એ તારી ખુશીની વાત છે. લ્યો માં ગાળીએ ખાઓ. તું ખા અને જઈ આવો. જાઓ જલ્દી. દાળિયો. દાળિયા ખાઓ, દાળિયા ખાઓ. ઓહો, લ્યો માંડ માંડ માને મનાવ્યા ત્યાં બીજું રોકાણ આવ્યું. એ લાલિયાના બાળ તું ચૂપ રે. અમરુ તું દેવગઢ જાય છે ને? હા, પણ માને ના કહેતી હો. બોલ, તારા માટે શું લાવું? બોલું? તું તારા મનથી બોલ મારા માટે શું લાવીશ? તો સાંભળ, પસંદગી તારે કરવાની છે. કબાબની કાંબીઓ, તિથલની ટીલડી, જામનગરના ઝુમણા, દામનગરની દામણી, ચિતલની ચુંદડી, ભાવનગરના ભાંગા, માળવાની મહેંદી, દુખવાળાના દાળિયા, છાપનિયાની ચૂડલી, વાંકાનેરના વિછિયા, નવાગરની નથણી, મહુવાની મોજડી, પાટણના પટોળા. આટપટની ઓઢણી. આટલું બધું બોલી તો ગયા પણ તું ઉપાડી કેવી રીતે? કેવી રીતે? હવે કા દાળિયા? ઓહો. બોલ બોલ, તારા માટે શું લાવું? અમરુ મારા માટે તો તું જ સાજો નરવો પાછો આવ. બસ બીજું મારે કાંઈ નથી જોઈતું. કોઈ મલકમાં જેની માં સવાસેર સૂટ ખાધી હોય એ આવી જાય પટમાં. હવે સવાસેર સૂટનો જ સવાલ હોય ને તો માટી થાજે. મલકમાં હજી કઈ મર્દાનગી મરી પરવારી નથી, સમજો ને? બીજા પટમાં. હા તે આવું છું. એ દાળિયા મારવા હોય ને તો આપણું કામ, બાકી તલવારબાજી કરવી હોય તો અમરૂનો. ભાઈ અમરૂ ઉપર. એ અમરૂ, અરે ઉપર કૂદી પડ. ક્યાં? અરે આ જો ક્યારનો બોકા નાખીને ચીથરા પાડે છે. કૂદી પડ.
નામ? લાલી. લાલી લાલી તમે તો લમાચો કર્યો. કા કાકો મારું નામ લાલો. લાલો દાળિયા વાળો. કોઈ નહીં શું છે? જવાન, તારી બહાદુરી અને ચપળતાનો કોઈ જવાબ નથી. માગી લે, તારે જે જોઈએ એ માગી લે. મહારાજ, બહાદુરીની કોઈ કિંમત હોતી નથી ને કઈ મેળવવાના મોહમાં હું અહીં આવ્યો નથી. હું તારી બહાદુરીની કદર કરવા માંગુ છું જવાન. કદર કરી મને કઈ દાનમાં આપવા કરતા આ ધરતી પરના કેટલાય કંગાળ લોકોની કદર કરો, જે લોકોને એક ટંક રોટલોય નસીબ નથી. મહારાજ, આ તો તમારું અપમાન કરે છે. તમે આપવા માંગો અને કોઈ ન લે તેવું આજ સુધી બન્યું જ નથી. દિવાનજી, જરૂર પડશે તે દી મહારાજનો દરવાજો અડધી રાતે ખખડાવીને માંગી લઈશ. જરૂર જરૂર જવાન, તારા જેવા બહાદુર માટે આ હવેલીના બારણા 8 પ્રહર ખુલ્લા છે. આજ તો તે મારું નાક કપાવ્યું. મારે ઊંચું જોઈને ક્યાંય જવા જેવું એ ન રહ્યું. બાપુ, તમે ભીખા નીકળતા મારી અને સોનલની વચ્ચે આવનારનું માથું વાડી નાખે. અરે આડી અવળી વાતો કરવા કરતા તું કોઈ એવી બાજી રમ કે સોનલ આપોઆપ ઝુકટુમાં જીતાઈ જાય. પછી તો બધી બાજી મારી મુઠ્ઠીમાં છે. હું લાલાને ઘેર ને આડોશ પાડોશમાં બધે પૂછીને આવી હતી. જો તારે દેવગઢ જ જવું હતું તો ખોટું બોલવાની શું જરૂર હતી? પણ માં, ખોટું તો લાલો બોલ્યો હતો. દીકરા, લાલો ખોટું બોલ્યો હોય કે તે એને ખોટું બોલાવ્યો હોય, પણ એટલું યાદ રાખજે કે આ માં જીવે છે માત્ર તારે સહારે. તારા સિવાય એનું કોઈ નથી દીકરા, કોઈ નથી. તું એક ઘડી આંખોથી અળગો થાય છે ત્યારે તું પાછો ન આવે ત્યાં સુધી મારું કાળજું કંપતું રહે. માં, તે મને એવી તાલીમ આપી છે કે આકાશને આંબવાની મારી ઈચ્છા થાય છે, અને તું પગે સાંકળો બાંધીને મને ઘરમાં પૂરી રાખવા માંગે છે. અરે માં, હું તે તારો જવાન જો દીકરો છું કે પરણાવા જેવડી દીકરી? તને જો આટલું બધું ખોટું લાગ્યું હોય તો મારી આટલી વાત માની લે. તારે જ્યાં જવું હોય ત્યાં જજે, પણ કોઈ દી દેવગઢ ન જતો. દેવગઢ, દેવગઢ, દેવગઢ? માં, તું મને દેવગઢ જવાની શા માટે ના પાડે છે? આ સવાલનો જવાબ હું મારી મેળે તને ન આપું ત્યાં સુધી જો તું મને પૂછે તો તું તારી માને મરતી ભાળે. માં, પણ દેવગઢમાં એવું તે શું હશે